સૌને જય શ્રીરામ. મિત્રો, પવિત્ર વૈશાખ માસ હવે શરૂ થવા જઈ રહ્યો છે અને તમને ખબર છે, આપણા પવિત્ર ગ્રંથો જેમ કે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં આ મહિનાની 4 એવી મહાન તિથિઓનો ઉલ્લેખ છે જેનું મહત્વ અપરંપાર છે. તો આજે આપણે એ જ 4 શક્તિશાળી અને પવિત્ર તિથિઓ વિશે વિસ્તારથી જાણીશું. આ ચારેય તિથિઓનું સાચું અને સંપૂર્ણ ધાર્મિક મહત્વ સમજવા માટે આ જાણકારીને અંત સુધી અવશ્ય જોજો. જુઓ, આપણા શાસ્ત્રો બહુ સ્પષ્ટપણે કહે છે કે વૈશાખ મહિનામાં આ 4 દિવસો એવા ખાસ છે કે એ દિવસે તમે કરેલું નાનું અમથું પુણ્યકર્મ પણ તમને અનંત અને અક્ષય ફળ આપે છે. એટલે કે એનું ફળ ક્યારે ખૂટતું જ નથી. આ દિવસોનું આધ્યાત્મિક મહત્વ એટલે જ ખૂબ જ ઊંડું છે. તો કઈ છે આ 4 મહાતિથિઓ? એ છે અક્ષય તૃતીયા, ગંગા સપ્તમી, મધુસૂદન દ્વાદશી અને નૃસિંહ ચતુર્દશી. ચાલો, હવે આપણે એક પછી એક આ દરેક તિથિનું મહત્વ અને એની પાછળની કથાને સમજીએ. તો ચાલો, શરૂઆત કરીએ સૌથી પહેલી અને કદાચ આપણા સૌની સૌથી જાણીતી તિથિ અક્ષય તૃતીયાથી. પંચાંગ પ્રમાણે આ તિથિ વૈશાખ મહિનાના શુક્લ પક્ષના 3જા દિવસે આવે છે. આ દિવસને તો વણજોયું મુહૂર્ત એટલે કે સ્વયંસિદ્ધ મુહૂર્ત પણ માનવામાં આવે છે. આપણે મોટા ભાગે આ દિવસને સોનું ખરીદવા કે લક્ષ્મી પ્રાપ્તિ સાથે જોડીએ છીએ, પણ એનાથી પણ વિશેષ આ દિવસ ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની જન્મજયંતિ છે. આ દિવસે પરશુરામજી અને લક્ષ્મીનારાયણનું પૂજન કરીને દાન, તીર્થસ્નાન કે યજ્ઞ જેવું કોઈ પણ સત્કર્મ કરવામાં આવે ને તો એનું ફળ અક્ષય બની જાય છે. મતલબ એ પુણ્યનો ક્યારેય નાશ થતો નથી. ચાલો, હવે વૈશાખ માસની બીજી મહાતિથિ તરફ આગળ વધીએ, જે આપણને શુદ્ધિકરણ અને પાપોમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. વૈશાખ મહિનાની બીજી અત્યંત મહત્વપૂર્ણ તિથિ એટલે શુક્લ પક્ષની 7મી તિથિ, જે ગંગા સપ્તમી તરીકે ઓળખાય છે. શાસ્ત્રો અનુસાર આ જ દિવસે માતા ગંગાનું પૃથ્વી પર પુનઃ પ્રાગટ્ય થયું હતું. હવે આ વાત બહુ સમજવા જેવી છે. આ દિવસે ગંગાજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી મનુષ્યને દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. પછી ભલે એ પાપ આપણા શરીરથી થયું હોય, આપણી વાણીથી થયું હોય, મનમાં ખરાબ વિચારથી થયું હોય કે પછી કોઈ ખરાબ વ્યક્તિના સંગથી થયું હોય, સર્વ પાપોનો નાશ થાય છે. અને જુઓ, શાસ્ત્રોમાં એક બહુ સુંદર વાત કહી છે. જે લોકો વિદેશ યાત્રા કરે છે એમના માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે. એવું કહેવાયું છે કે સ્વદેશ પાછા ફર્યા પછી એમણે ગંગા પૂજન કરવું જોઈએ અથવા તો ગંગાજળનું પાન કરવું જોઈએ. અને એના માટે ગંગા સપ્તમીથી ઉત્તમ દિવસ બીજો કયો હોઈ શકે? હવે આપણે વાત કરીએ ત્રીજી તિથિની, જે એક એવો અનોખો ફળ આપે છે કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આ તિથિનું મહત્વ ખરેખર અદ્ભુત છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 12મી તિથિ એટલે કે દ્વાદશી. આ દિવસ આધ્યાત્મિક અનુષ્ઠાનો માટે અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે. તો આ દિવસનો સૌથી મોટો મહિમા શું છે? આ દિવસે ભગવાન નારાયણના મધુસૂદન સ્વરૂપની અથવા તો શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાથી ભક્તને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા બરાબરનું પુણ્ય મળે છે. અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે આવો ભક્ત અંતે ચંદ્રલોકમાં સ્થાન પામે છે. જરા વિચારો તો ખરા, આ એક વાક્ય આ દિવસની શક્તિ બતાવી દે છે. એક મોટા વૈદિક યજ્ઞને કરવો કેટલું કઠિન હોય છે, પણ એનું ફળ આપણને માત્ર એક દિવસની નિષ્ઠાપૂર્વકની પૂજાથી મળી શકે છે. અને હવે ચાલો, આપણે આ વૈશાખ માસની ચોથી અને અંતિમ મહાતિથિ તરફ આગળ વધીએ, જે ભગવાનના એક અત્યંત શક્તિશાળી અને કૃપાળુ અવતારને સમર્પિત છે. આ દિવસ છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 14, જે નૃસિંહ જયંતિ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે પોતાના પરમભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ થાંભલામાંથી નૃસિંહ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. આ પવિત્ર દિવસે ભગવાન નૃસિંહજીનું પૂજન કરવું અને ખાસ કરીને એમના મંત્રો અને એમના રક્ષણાત્મક સ્તોત્ર એટલે કે નૃસિંહ કવચનો પાઠ કરવો એ અત્યંત ઉત્તમ અને શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. એનાથી જીવનના દરેક ભય અને સંકટ દૂર થાય છે. તો અત્યાર સુધી આપણે 4 તિથિઓ વિશે જાણ્યું. હવે ચાલો આ 4 પવિત્ર દિવસોનો સાર શું છે એના પર એક નજર કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. જુઓ, આ કોષ્ટક
કેટલી સરળતાથી બધી વાત સમજાવી દે છે. અક્ષય તૃતીયાએ અક્ષય ફળ, ગંગા સપ્તમીએ પાપ મુક્તિ, દ્વાદશીએ અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ અને ચતુર્દશીએ ભગવાન નારાયણની વિશેષ કૃપા. દરેક દિવસ, તેના દેવતા અને તેનું મુખ્ય ફળ બધું જ સ્પષ્ટ છે. તો આ આખા વિશ્લેષણનો સારાંશ બસ આ એક વાક્યમાં આવી જાય છે. આ 4 દિવસોમાં જો આપણે શ્રદ્ધાથી સત્કર્મ કરીએ તો આપણને ભગવાન શ્રી હરિનારાયણની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકા નથી. આશા છે કે આપને આ જાણકારી ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો એમ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો. આ અમૂલ્ય જાણકારીને આપના પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ સનાતની ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌને જય સિયારામ.